ઋષિનો એવો સવાલ છે, એને એકચ્યુઅલી નવા લગ્ન થયા છે હા અને એવું કહે છે કે લગ્ન પછી વાઈફ પણ હક જમાવે છે અને ભાઈબંધો પણ હક જમાવે છે. એવું જ હોય. લગ્ન પછી કાશ્મીર જેવું જ જીવન હોય, એવું? પણ બધાને સમય આપવાનો, બરાબર છે. કેમ કે ભાઈબંધોને મૂકી ના દેવાય. કરેક્ટ. તમારા લાઈફના પ્રોબ્લેમ એ લોકો જ સમજી શકે. ના લા, તો સોલ્યુશન જ એવા આપે ને કે તમે મૂળ પ્રોબ્લેમ જ ભૂલી જાઓ. એવું? તમે એવું કોને ભાઈબંધને કે યાર આ જો ને પેટ બહુ વધી ગયું છે, હા. તો હું કે કઈ નહીં લાગે છાતી સુધીનો જ ફોટો પડાવવાનો. પણ આ એ સોલ્યુશન છે? એટલે આવું. પણ કોક વાર છે ને કાકા કેવું થાય કે ગર્લફ્રેન્ડ કે વાઈફ જે હોય હા, ડાયરેક્ટલી તમારા ભાઈબંધોને જ તમારી કમ્પ્લેન કરે, તો શું કરવાનું? તેનાથી કઈ ફરક ના પડેલા. એવું? જો છોકરાઓ છે ને એમના દોસ્તનું ક્યારેક ખરાબ નહીં સાંભળી શકતા, અને છોકરીઓ એમની ફ્રેન્ડ્સનું ક્યારે સારું નહીં સાંભળી શકતી, જેલસ ફીલ કરે. એટલે લઠ્ઠાઓ છે ને બહુ કામના માણસ હોય, એલા એમ? એને પેશાબ ના લાગી હોય તોય તારી જોડે કંપની આપવા આવે, એનું નામ ભાઈબંધ. પણ આવા ઉદાહરણ આપવાના. એટલે આ તો એક વાત છે એમ. પણ એટલું યાદ રાખજો, હા અસલી નકલીની વાત આવે ને ત્યારે હા. મા બાપ તમારા નકલી ભાઈબંધોને ઓળખી શકે છે, અચ્છા બાળકો નકલી સગા સંબંધીઓને ઓળખી શકે, અચ્છા. અને મિત્રો તમારા નકલી પ્રેમને ઓળખી શકે. આ યાદ રાખજે. ક્યાં બાત હે કાકા. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો ફ્રેન્ડ્સ, તમને મારા કોમેડી વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ? પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન દબાવીને પસી જજો.